જો આપણે ત્યાં છે લેમન ગ્રાસ એનું પાંદડું છે અને આપણું કટિંગ કરી લો વંશ માટે. આ શું હશે થોડુંક એને પેટમાં તકલીફ છે તો આ બધું જ્યુસ પીવે ને મસ્ત મજા થઈ જાય એને, જેથી કરીને અંદર અત્યારે શું વાયરા છે શરદી ઉધરસ અને તાવના. શરદી તો ભલે નથી પણ ઝાડા એવું થઈ ગયું છે. તો આપણે અત્યારે આનો જે જ્યુસ બનાવશું બતાવું. ઉકાળો કહેવાય આમ તો, આ નેચરલ ઉકાળો, જેથી કરીને અંદર કંઈ બી કીટાણું હોય ને એ મરી જાય. ખરેખર આ પીવું જ જોઈએ કૃષ્ણવેલના ફૂલનું ઉકાળો, અને ઉકાળો મસ્ત બની જાય. આમાં બીજું કાંઈ નહીં નાખવાનું. હવે આમાં ખાલી એક બાકી છે તુલસીના પત્તા, જે હું લઈ આવું પછી આપણે નાખવું તમને બતાવું. આ છે આપણે તુલસી માતા, એમાંથી આપણે પત્તા તોડશું. જો પત્તા મસ્ત મજાના વીણી લેવાના એના. અત્યારની પ્રજા આવું બધું પીવે નહીં, અને તો ખરેખર આવું પીવું જોઈએ, જેથી કરીને આ હે ને બધા તમારા અંદર પેટમાં કાંઈ બી કીટાણુ હોય ને તો એ મરી જાય બધા. આ બધી વસ્તુ સારી જ છે. હવે કમ્પ્લીટ ધોઈ હવે આપણે નાખશું અહીંયા. જો ઉકળી ગયું, આપણે એમાં નાખી દઈએ. કાંઈ વાંધો નહીં, આ બધું કમ્પ્લીટ થઈ જાય ને પછી આપણે મળશું અને ઉકાળવાનું. ચાલો ત્યાં લગી હું તમને વંશથી મુલાકાત કરાવું. વંશ બાથરૂમ ગયો લાગે છે, તો શું એને થોડીક બધી આમ મજા નથી શરીરમાં. એની મમ્મી પણ કહેતી હતી મજા નથી. હે હજી નથી મેળે આવ્યું? જમતો નથી, ખાતો નથી, જમતો નથી. આવું છે. હવે જોઈએ આપણે દેશી ઉપચાર કરી, એટલે દેશી ઉપચાર એટલે કાળો દેવાય, એટલે બીજું હું કાંઈ નહીં દેશી ઉપચાર. બાકી તો જે દવા રેગ્યુલર લેતા હોય લેવાની જોઈએ. પાછું બપોર પછી ને દવાખાને લઈ જશું આપણે. કાલે પરમ દિવસે લઈ ગયા હતા, પાછી બોટલ ચડાવી હતી. ત્યારે આવું બધું છોકરા તકલીફ ઘણી બધી છે. અત્યારે ડૉક્ટર સાહેબ પોતે કહેતા, અને પછી આપણે જોયું ત્યાં અમારી આજુબાજુમાં એમ બધાને પણ થોડી તકલીફ છે. અત્યારે શું હોય કે વાતાવરણ જેવું હોય ને, તડકો આમ જોઈએ તો છે જ, ખાતો જ નથી. તડકો વ્યવસ્થિત થાય ને તો આ બધું માસ મચ્છર એ બધો જીવાણુ કીટાણુ જે રહે ને એ બધા મરી જાય. આ વસ્તુ બધી શું હોય થાય નહીં છોકરાઓને, આ બધું ધ્યાન રાખવું જરૂરી છે. જો ઉકળી ગયું તમને એમ છે ને, સેજ કલર ચેન્જ થઈ ગયો ને પાણીનો, અને ફૂલના કલર જો બધો એમાં વહી ગયા. આમ ઉકાળી દેવાનું, જેથી કરી શું હોય કે બધાનો એકદમ રસ એમાં આવી જાય. આમ પીવરાવવું જોઈએ ખરેખર છોકરાને. અમે તો હું તો પીવું જ છું. વંશને મેં પહેલાં 2 વાર પાયું હતું, એના પછી તો ઘણું સારું જ છે. વળી પાછું આપણે આને પીવરાવતું. પહેલાં બને ત્યારે નહોતું બતાવ્યું, आता તમને દેખાડું કે ભાઈ આ વસ્તુ કરવા જેવી ખરી, એમ ટ્રાય કરવી હોય કોઈને તો આ કરાય. આ છે વંશ. અત્યારે મસ્તી તો કરે પણ આમ મજા નથી આવતી જોઈએ એવી. હવે પછી એને જોઈ અત્યારે જોઈએ આ ઉકાળો પીવરાવી દઉં, પછી તો બપોર પછી દવાખાને નેચરલ વસ્તુ પીવી જોઈએ કે ન પીવી જોઈએ કીધા, જેથી કરીને ને કીટાણુ ન થાય. હાથ ના જોડ, બંધ કરો હાથ જોડ કે મેં જોઈ. ઓકે કાળાજી કોરોના હતો તેદી ઈ જય મજા આવતી આપણે તો નથી પીતા. આપણે કોરોનામાં ઉકાળે કે બીજો એમ નહીં, જે કોરોનામાં બનાવતા ઈ બનાવ્યો કે વળી કઈ સારું છે. લેમન વાળો, લેમન ગ્રાસ નો ઓલા આમલા કરે ઓલો નવળું તમારા ગાર્ડનમાં જાય.
પ્લાન્ટમાં જે ઓલું બનાવ્યું એમાંથી હા મિની ગાર્ડનમાં છે હાલો હવે રસોઈ કરું બપોરે શું જમી દાળ એમાંથી એને કે ને ઓલો આવડા જે ઓલા શું કહેવાય પાંદડા ઉતારવાના કે શું કરવાનું? પાંદડા આવે આખી હળી આવે આમ એ ઉતારવાની એ કાપીને એમાં પછી મૂકી દેવાની અંદર પાણીમાં પછી ઓલા ફૂલ છે એ ફૂલ નાખવાના અંદર તુલસીના પત્તા નાખવાના પછી એને ઉકાળવાનું મસ્ત મજાનું ઉકળી જાય ને પછી ઠંડુ કરી નોર્મલ થઈ ગયું કે શું હોય? નોર્મલ ગરમ હોય ને ત્યારે પી લેવાનું અત્યારે ક્યાં છે? ઠંડુ થાય જોવું હોય ને તો ત્યાં આવવું પડે અહીં ન દેખાય ગરમે દાજી જવાય હા તો આંખી બધી કેટલી નીચી બધી આના અંદર બધી હાલી ગઈ આંખો અને આ દેવી તમે શું કહેશો કાંઈ નહીં કેમ કાંઈ નહીં એટલે ગરમી થાય બહુ કાંઈ વાંધો જોઈ લે નતર પછી બપોર પછી પાછા 2-3 બોટલ કરે રિપોર્ટ કરીને ગાઈસ બધા આને કહો કે દવા ચાજી તારું શું કેવું ગીતા હે તારું શું કેવું પછી ઓલું કરે તો પછી એકવાર રિપોર્ટ કરી નાખાય રિપોર્ટ આપણે ક્યાં કર્યો 3 વાર તો બાટલા ચડાયા હા તો જોઈ લેશું હવે બહુ ઓલું થશે તો રિપોર્ટ કરાવી લે રિપોર્ટમાં સાહેબે ના પાડે રિપોર્ટ ન થાય નહીં અત્યારે તો સાહેબે આમ ઠોકીને કીધું રિપોર્ટ ન કરવા ખાલી એક છેલ્લો બાટલો ચડાયેલો એટલે પત્તું એના પછી ઉતાર પડ્યા ઊભા થાય અશક્તિ આવી ગઈ તો મારા હુએ નહીં તો અહક થઈ ગઈ હવે કાંઈ વાંધો નહીં. રોવડાવે બધા ભેગા એક દી રાત જોઈ ને સવારે કરશું કામ ઓકે તો કાંઈ જો આવી રીતે બની ગયો ઉકાળો 2 ગ્લાસ ભર્યા આપણે જોઈ લ્યો છે ને બાકી કલર આવી ગયો ને જો ઓલા ફૂલનો કલર આવી ગયો અંદર આ પી જવાલો બે ગ્લાસ આ રે જોઈ લ્યો આ બે પી જવાલો હાલો હાલો એ પીવો આ ઉકાળો પછી આ આ પીવાનું પીવાય છે આ નેચરલ આપણે મિન્ટોસ ટાઈપનું કલર થઈ ગયો એ ટેસ્ટ મિન્ટોસ જેવો જ આવે બલુબી આ વંશ પીસે બધું વોટ્સઅપ પીએ બધું તો એમની તમારા વંશ આ ગ્લાસ તો પીસે ને તમારામાં તાકાત હોય તો એક ને બે પી જાઓ આ તો હું પી જ જઈશ આ તો મને આ પી જાઓ તો મને તો ચાલે આ વંશ પીસે વંશ બે નહીં પીવે પપ્પા બે પીશે ચાલ આ લઈ લે બેઠો થા ઉભો થા યાર. અરે યાર નહીં મને પીવા ચાલો પીવો 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 તો નોર્મલ ગરમ હશે હા કાંઈ ગરમ નથી ચાલ લઈ લે ગ્લાસ તારો ગરમ ઠંડુ થવા દો બહુ થોડુંક જોઈએ નવ શેકું નવ શેકો નથી આમ પકડીને જો પી લે આ પકડ આ Ready? ગ્લાસ લઈ લે બરોબર એ મસ્ત ખટું મીઠું હોય ના ના રેડી મારામાં અમુક વધારે લઈ આવ્યા વધારે કાંઈ નથી નાખવાનું પી જાય એટલું પી જાય ચાલ ચાલુ કર થોડું થોડું ભેગું થોડું ના થોડુંક થોડું ના થોડું ના તો આ આપી દઈશ આખો ગ્લાસ હા લાવો ઈ લાવો પી જા ના ઈ લાવો હા લાવો દે એક ગ્લાસ મને હું એમાં વધારે પી જાય એટલું ચાલ સિપ કર તમને શું લાગે guys? આમાં વધારે કે આમાં આમાં જ વધારે આ ગ્લાસ જ એવડો મોટો હોય સિપ કર ચાલ મિન્ટોસ જેવો ટેસ્ટ આવે છે ને આ ખરેખર પીવું જ જોઈએ છોકરાને પીવડાવજો તમે રેસીપી ખબર પડી રેસીપીમાં કાંઈ નથી બતાવ્યું તુલસીના પાન છે પછી કૃષ્ણવેલના ફૂલ છે અને લેમન ગ્રાસ છે તો વંશ પી રહ્યો છે ઉકાળો તો મસ્ત મજાનું ખતમ થઈ ગયું આ થોડુંક હજી આપી સામે યાર એક્સેન્ટ કે ગમે એક એમાં નહીં નાખવાનું તમે તો પીવો પીસ ને પીવો 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 આ શું આ શું હોય છે
માંદો એ છે, હેરાન હું થાવ એની હારે મારે પીવું જો પડે આપણું ત્યારે. થઈ ગયું જો મારી સાઈડ કરજો ગાઈસ આપણું થઈ ગયું એ પીવે, હું પીવું તો એ પીવે એના જેવું હોય. એને દવા નહીં ખાવ, મારે ખાવી પડે એના જેવું. આપણું પૂરું લે આ થોડું બધી એ ના બે સિપ કરી તો જાય. પેલા મેં કીધું તઈ તો તમે ના પાડતા હતા હવે નહીં. મેં પેલા જ તમને કીધું હતું, કરવું હોય તો હાલો કરી નાખીએ એક્શન આવું હે નવું નવું બનાવ્યા રાખે હે. ફાયદો ન થાય તો નુકસાન તો નો જ થાય. તો જો મુદ્દે શું થયું તું ફાયદો ફાયદો થાય ન થાય તો નુકસાન ન થાય. જ. તો ને આડઅસર નો થાય આની કાંઈ. હું એક ભેગવા ન પીવું આમ ઉલટી જેવું થાય છે. જો અત્યારે. એટલે જ કે સિપ સિપ કરીને પી એમ તો કીધું તને. યુવિકા ના બા યુવિકા વધે હે જો તો હવે આપણે મળશું થોડીક વાર રહીને. તો ગાઈસ સાંજ થઈ ગઈ છે, બેઠા છીએ બધા, લાઈટ ઓછી થાય છે. લાઈટ લઈ થાય તમે લગાડતા નથી એનું શું કરે? આવું ગોતતા હોય તેમાં હવે લાઈટ કેદી લગાવ ચાલુ થઈ ગઈ ને. લાઈટ કેદી મેં લગાવ કીધું તો હાલ અહીંયા લગાવી દઉં તને આજ. એ હરામ જો એક કઈ શબ્દ બોલ્યો ક્યાં હતો. લગાવ્યું? સવારમાં ઓલું જ્યુસ જ પીવડાયું. પીવડાવ્યું તો ખરું ને તને. અત્યારે આપણો બ્લોગ ક્યાં ચાલુ છે. લગાવ જોઈ ગયો ગાઈસ તમે કહો કોમેન્ટમાં કે આપણે અહીંયા લગાવી કે અહીંયા સામે એક આમ ઉપર ટીંગાડ દઈ. હા. છે ત્યાં. અહીંયા કાયા ટીંગાડી ને એક અમારો વિચાર એક આયા ને એક આયા બે હોય. તારા વિચાર તો છે, અમારા વિચાર નથી. આવ આવ દૂરથી પાય લાગે. વંશલો તને દૂરથી પાય લાગે. ઓહો હવે કેવું થયું તને એ કેતા? હવે આપણે માતાજીની દયા માતા આપણે થઈ ગયા. અત્યારે કે વળી સવારમાં પાછો એ યાર બપોર રાતે પછી જો કે કંઈક સારું છે, ગડબડ તને થાય. વાંધો નથી. દવાખાને ન લઈ જવો પડ્યો આજે. પેલું તેમ થતું દવાખાને લઈ મેં તો જવો તમને જોઈએ. કીધું તું દવાખાને બવાખાને ક્યાંય નથી જવાનું ગમે એ થાય ને અહીંયા આપણો વિડીયો ચાલુ છે. અમારા વિડીયોમાં નવા હોય તો લાઈક કરો, શેર એ શું કરો, જોતો તેમાંથી? સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે દરવાજો ખોલતો તો બતાવી દેજો અત્યારે બતાવી દ્યો. સુમિતભાઈ નો ફોન વાગી રહ્યો છે. સુમિતભાઈ ગયો છે બાજુમાં બડા પપ્પા પાસે, વિશાલભાઈ પાસે કઈક કામ હશે એટલે એમ જ એનો મિત્ર હશે. દીપસનભાઈ